આદરણીય આચાર્યશ્રી, શિક્ષકો, અહીં ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું ગોરડિયા ભાગ્યશ્રી. આજે આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ છે, જેમાં મારો વક્તવ્યનો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. સુવિધાઓ કા शुरू सिलसिला विलासिता की खुशबू है. सुविधाओं का शुरू सिलसिला विलासिता की खुशबू है. बचत समय की और शक्ति की अब विकास का जादू है. नए नए उपकरण बनाए नूतन अनुसंधान की. जय जवान की, जय किसान की, जय हो जय विज्ञान की, जय हो जय विज्ञान की. આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે. દિન પ્રતિદિન અવનવી શોધોની ભેટ ધરતા વિજ્ઞાનીઓએ આપણા જીવનમાં અદ્ભુત ક્રાંતિ સર્જી છે. વિજ્ઞાની મનુષ્યને વૈભવી જીવન જીવવા માટેની ઘણી સગવડો પૂરી પાડી છે. એક માનવ જીવન સાધન એટલે રોબોટ. રોબોટ આપણને અનેક રીતે ઉપયોગી છે. વિજ્ઞાન દ્વારા આજે માનવી અવકાશ સુધી પહોંચી શક્યો છે અને બીજા ગ્રહ વિશે જાણી શક્યો છે. હવે તો ટેરાફાર મિશન દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહની કાયા પલટ કરવાનું વિચારી રહ્યા છે. કદાચ ટૂંક સમયમાં માનવી ત્યાં વસવાટ કરી શકશે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે માનવ જીવનને અદ્ભુત રીતે બદલીને નાખ્યું છે. એક સમયે જે અશક્ય ગણાતું હતું, આજે તે સરળ બન્યું છે. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રિક ગાડીઓ, રોબોટિક સર્જરી અને અહીં સુધી કે અવકાશ યાત્રા, આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજી જ દેન છે. જો विज्ञान को पहचानते हैं वही विज्ञान को जानते हैं. डॉक्टर अब्दुल कलाम ने કહ્યું છે કે સાયન્સ ઇઝ અ બ્યુટીફુલ ગિફ્ટ ટુ હ્યુમન